રાજકોટમાં ડબલ મર્ડરની હૃદયદ્રાવક ઘટનાના બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટ શહેરમાં ડબલ મર્ડરની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં બે સગા ભાઈની હત્યા કરવામાં આવી છે. આ ઘટનાઓએ સમગ્ર શહેરને હચમચાવી મૂક્યું છે. મૃતકની પત્નીએ પી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ અનુસાર બે ભાઈ વચ્ચે બાથરૂમના ઉપયોગને લઈ નાના વિવાદથી શરૂ થયેલ ઝઘડામાં ઘટનાનો અંત ડબલ મર્ડરમાં થયો. બાથરૂમમાં જવા જેવી નજીવી બાબતે શરૂ થયેલા ઝઘડામાં બંને ભાઈઓએ એકબીજાને ગંભીર રીતે ઘાયલ કરી દેતા અંતે બંનેનો ભોગ લેવાયો. આ મામલે પોલીસ ત્વરિત પગલાં લઈને ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસે બંને આરોપીઓને ઝડપી લીધા છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ ઘટના દ્વારા રાજકોટ શહેરમાં પારિવારિક વિવાદોને લગતી હિંસા વિશે ચર્ચા ઉઠી છે. મૃતકના પરિવારજનોએ જણાવ્યું કે આટલી ચીજ વસ્તુ માટે જિંદગીઓ બળી જાય છે તે અત્યંત દુઃખદ અને નિંદનીય છે. આમ છતાં આ ઘટનાએ શહેરના નાગરિકોમાં ચિંતા અને સાવચેતીનું વાતાવરણ પેદા કર્યું છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે બંને ભાઈઓના સંબંધોમાં પુરવઠા દિવસે ઝઘડા થતા હતા અને આટ કામણાના કારણે આવા દ્રશ્યો સર્જાતા હતા. પરિવારના તમામ સભ્યોએ કહ્યું કે આમણા સુધીનો રોષ એટલી ગંભીર હદે પહોંચશે તેનું તેમને નક્કી નહોતું અને પોલીસે હાલમાં બંને આરોપીઓને કાયદાની પકડીમાં લઈને તપાસની કામગીરી આગળ ધપાવી છે. હાલની પરિસ્થિતિમાં કાનૂની કાર્યવાહી દ્વારા આ કેસમાં તાકીદના પગલાં લેવા માટેનો પ્રયાસ થઈ રહ્યો છે. આમ રાજકોટમાં ડબલ મર્ડરની ઘટનાએ શહેરમાં હચમચાવતું બંધારણ સર્જ્યું છે અને લોકોમાં પારિવારિક સંબંધોની મહત્વતા અને આદાબ વિશે વિચારણા વધી છે. આ ઘટના માટે અક્ષરસુપાત્ર જવાબદારી અને કાનૂની પગલાં લેવું જરૂરી બની ગયું છે. બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ આવેલી, જેમાં ફરિયાદી અમીનાબેન અમિતભાઈ જૈન, જે ગોવિંદ બાગ શાક માર્કેટ પાસે દીપકભાઈ ઉગાડના મકાનમાં ભાડે રહે છે, એમની ફરિયાદ જોતા હાલ મરણ જનાર અમિતભાઈ તથા તેનો ભાઈ એ બે જણને સામે જે આરોપી છે તમામ લોકો એક જ જગ્યા પર ભાડે રહેતા હોય. એ દરમિયાન ગઈકાલે મરણ જનારનો ભાઈ આકાશ છે, જે આકાશની પત્ની છે, એ રીસેને પિયર જતી રહી હોય, જેથી ગુસ્સામાં આકાશ બપોરે બૂમાબૂમ કરતો હોય ઘરમાં. જે આધારે હાલના આરોપી છે જે વિજય, એને બપોરે બોલાચાલી થઈ, કેમ બૂમાબૂમ કરે છે, બૂમાબૂમ ના કરે છે, એ બાબતે બોલાચાલી થયેલી. ત્યારબાદ રાત્રિના આશરે 9 વાગ્યાની આસપાસ અમિતભાઈ છે, જે આ લોકોનું તમામનું કોમન ટોયલેટ બાથરૂમ છે, એ ટોયલેટ બાથરૂમની અંદર બાથરૂમ ગયેલો હતો. એ દરમિયાન આ કામનો આરોપી જે બહારથી ખખડાવીને કોણ અંદર ગયો છે આમ કહીને ગાળાગાળી કરીને જેમ તેમ બોલીને એ કરીને બોલવા લાગેલો, ડોલ પછાડવા લાગેલો. તે દરમિયાન બહાર આવતા એ લોકો જોડે બોલાચાલી થઈ, બોલાચાલીમાંથી ઝપાઝપી થઈ. દરમિયાન આ જે છોટું જે એના જે બનેવી છે એ વિજય ત્યાં આવી જતા બંને જણ મારકૂટ કરવા લાગેલો, જેથી જે અમિતભાઈ છે મરણ જનાર, એનો ભાઈ અશોક અને એનો ભાઈ આવી જતા ઉગ્ર મારામારી થતા. એ દરમિયાન આ કામનો જે આરોપી છે સંજય ઉર્ફે છોટું, જે આરોપી છે એ આરોપીએ અચાનક છરી કાઢી અને બંનેને આડેધડ પેટના ભાગે અને પગના ભાગે છરીઓ મારેલી. છરી મારી દીધી ને ત્યાંથી જતા રહેલા. તે દરમિયાન 108 બોલાવી અને બંને ભાઈઓને સિવિલ હોસ્પિટલ ખાતે 108માં રવાના કરેલ. પણ તે દરમિયાન બંનેના મરણ ગયેલું હોય એ બાબતની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાતા BNSની કલમ 103(1) 154 તથા 296 મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને તેની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર રાણે સાહેબ કરી રહ્યા છે. અને હાલ ગણતરીના કલાકોમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે આરોપીને ઝડપી પાડેલા છે અને હાલ ધોરણસર અટકાયત કરી આગળની તપાસ ચાલુ છે. આરોપીમાં જે સંજય ઉર્ફે છોટું છે, જેની ઉંમર આશરે 24-25 વર્ષની છે, અને એના જે બનેવી છે વિજય, એની ઉંમર 33 વર્ષની છે, અને એ લોકો ઇમિટેશનના મજૂરી સાથે સંકળાયેલા છે. ફરિયાદી પણ શું બાબત ના, એવું હાલ સુધી કોઈ તપાસમાં ખુલેલું નથી, પણ આગળ વધારે તપાસમાં હાલ તપાસ ચલાવી રહ્યા છે.
એ તપાસમાં વધુ ખુલ્લેથી આગળ જાણવા પડશે. અને હાલ એવી કોઈ તથ્ય મળી નથી જાણવા. સાથે સાથે વાત કરી અંદાજે કેટલા ઘા માર્યા છે લોકોએ મૃતક 5-6 ઘર જેવા મારેલા છે. હાલ સુધી તો ગુનાહિત ઇતિહાસ નથી ધરાવતો, વર્ષોથી અહીં રહે છે. આરોપીઓ જે છે એ મૂળ જૌનપુર ઉત્તર પ્રદેશના છે અને જે મરણ જનારને ફરિયાદી જે છે એ લોકો મધ્યપ્રદેશના છે.